મીરાબેન કરીને એક છે, 3-4 વાર એનો મેસેજ આવ્યો મને કે તમે હાઈવે તો બતાવો, તમે સિટીના રોડ બતાવો ને, કે સિટીના રોડ કેવો હોય. તો જો આ હું તમને રોડ બતાવું સિટીના. અમારે જો આવા અમારે રોડ છે. જો આ સિગ્નલ બંધ છે એટલે ઊભા છે, પણ હમણાં ચાલુ થાય એટલે તમને બતાવું. તો જો આ અમારે સિટીના રોડ છે. આવા અમારે સિટીની અંદર રોડ છે. અને અહીંયા સિટીની અંદર કેવું કે નિયમ હોય, 50 ઉપર ગાડી નહીં ચલાવવાની. પછી સ્કૂલનો ટાઈમ હોય ને ત્યારે 30 ને 40 ને એવી રીતે લખ્યા હોય. એટલે આ અમારે સિટીના રોડ છે. જો આવા છે ને કાચના ટુકડા જેવા. આમાં પાછા એમ કે આ વિરોધ કરે. વિરોધ કરવાની કાંઈ વાત જ નથી. આ તો હું ખાલી બતાવું છું કે અહીંયા આવા રોડ હોય એમ. બાકી બીજે ભલે ને ગમે એવા હોય, પણ અહીંયા આવા હોય એમ. જો તમે આ ઘર કેવા રોડ કેવા છે એ તમે જો. તમને આમ મજા આવે, તમે રોડ જોવો ને. અને અહીંયા તમે ચા નો કપ લઈને બેઠા હોય ને રોડે ખુરશી નાખીને, તો એવી મજા આવે ને. એટલે આવા રોડ છે. જો આ સોસાયટી બધી છે, ઘર છે, અને વચ્ચે બધી જો આવા રોડ છે પાકા ડામરના. આમ લાગે ગામડા જેવું જ તે, પણ રોડ આવા હોય અહીંયા એમ. એટલે આવા રોડ છે, જોઈ લો. પછી હવે વારે વારે બહુ ન કહેતા રોડ બતાવો એમ. અમુકને આમાં ગમતું નથી. હું બતાવતો હારા હાટું ને એ બધા પાછા શું છે ઊંધું સમજે છે. એટલે મારે એવું કાંઈ છે નહીં ઊંધું સમજે તો. પણ આ તો શું છે, એ બધાને દુઃખ લાગે એવું આપણે બંધ કરી દીધું છે. એવું કોઈને કહેવાનું નહીં કોઈને એવું. પણ આ રોડ તમે જુઓ, એટલે આમાં તમે ક્યાંય ખાડો તમને જોવા ન મળે એમ. તમે ગોતો ને તો ક્યાંક માંડ ક્યાંક ગોતવા જાવ ને તો એકાદો ખાડો મળે, બાકી મળે નહીં ખાડો. એટલે આ રીતના જો બધા રોડ છે અમારે અહીંયા.